તો હવાર પડી જઈએ ને અમે ચા પીવા બે જઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પી લઈએ પરીને જોઈએ બિચારીને મટ્યું ના મટ્યું ચા પી. જો ગાઈસ પડી રમતી કાલ રાતની તો આમ મંદી પડી જઈએ કશું રમતી નહીં બોલ. જો હજી ને ઇકોને રાખીએ બિચારા પડીએ એ જો ગઈશ ઉઠતી જ નહીં ને વાગ્યું બિચારી નીકળે. આમ તો હું આવું ને એટલે ફટ લઈને ઉઠી જાય પાછો ઉઠતી જ નહીં. મમ્મી બેઠો મમ્મી ગુડ મોર્નિંગ. ચા પીધી તમે? પિયાબુન ગુડ મોર્નિંગ. હા પીધી આજ તો પરી મંદા પડી જાઉં બોલતા નહીં. રાતી વાગી તું બોલતી નહીં કે ઉઠતી નહીં ઊંઘ ઊંઘ જ કર. એ તો યાર રહી જી ક્યાં ન કહો વખત ફૂટી જતું. મેં કીધું તમે શું હર રાખી એવી તો જે રીતે મારતા હતા તે હિલો વાંચી ગયું. એટલે પેલું હોમાવાળું કૂતરોને કહેવા આવતો હતો ને એટલે અરે મારવા જાય ત્યારે વચ્ચે આવે. ઓહ તે ઓને વાગ્યું રહી જઈએ તો નકો વસ ફૂટી જત બિચારી. કેવું કેવું તારે હવે અત્યારે સુઈ ગઈ ખેતરમાં તો બપોરે જવાનું છે. હવે ચાલો તો પડે એવું થાય બિચારી એનું વાગ્યું શું થાય મંદર ને કઈ રીતે આવીએ ને ફટલે ઉઠી જ જાય રહી પરે ઓય લે જો ગઈ સોશે નહીં ખુલતી વાગ્યો ને એટલે તો 9 વાગ્યા ને પરી હોય બહાર બેઠી હા અને ખીચડી બનાવી દીધી પીવા બનાવ ગયા ખીચડી ચડવા મેલી હા ગરમ ખીચડી થાય હા લોટ બધીને મેળ દીધો. હવે શાક સમાર દો ને પરીને ખાવાનું મેળ દો. ગાઈસ તો પરીનું ખાવાનું ઘાટી દીધું હવે ખવડાવી આવું જઈ અને શાક સમાર. ગાઈસ તો પરીને ખાવાનું મેળ દીધું પરી ખાય ખાઈ રહે પછી જો ઘરમાં. ગાઈસ તો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. ખીચડી વંગારી ને ચા. ખીચડી મને બહુ ભાવે તાર એટલે જ ખીચડી વંગાર કરીએ રોજ. મને મજા આવે ખીચડી ખાવાની. એમાં તીખી હોય ને તો વધારે મને તો તીખી જ ભાવે. પણ આ મરચું તીખું નહીં અમે ને લાવે નહીં. અમે એવો નાસ્તો કરીએ હે પેલા રૂમમાં પરીને તો ખવડાવી દીધું. ગાઈસ તો મેં એ ખાઈ લીધું ને હવે હું પરીને ખવડાવું જો પરીને વાગેલું એ વસ્તુ નાખી ખુલતી જ નહીં બિચારી. હું ખવડાવી દઉં ખાવાનું છે તારે ખાવાનું છે કેવું લાગે. મમ્મા જતા પકોડી લાવી ત્યાં તો ખા બે જાય પપ્પા જાય કંટ્રોલ ના પિયાબુને બોલે આવો પહેલાંથી હા નહીં તો ચાલુ એ કરી દીધી. 100 વાગ્યા ને ફરી તો બહાર ફરો અને આરે તૈયાર થઈ જાઓ જોઈ વિસનગર ફરવા. આવી ટી શર્ટ બનાવરાબાની રાહુલ મામાની એટલે ગયા નંકાત જોઈ મેચ નહીં મજા જ છે. હું પરીને લઈને જાઉં પેલી બાજુ થોડીક વાર જઈ આવો તને તમે. 8 વાગ્યા ને અરે હજી એવું હાલ આવ્યા હું વિસનગરથી પરીને રમાડવાનું ચાલુ કરી દીધું. કાલે પછી વગાડો ને આવું ધોકું લીધું હતી કાલે વાગ્યું તું ગઈ જીગરજી આવી છે આ રે પરી હા જીગરજી આ ઓહો
परी तो है हाँ जी कुछ आया मम्मी ने लहन फूल चटनी बना जानो ऐसा जिया कावा जी कर जी कहीं ताण चल जी अरे आप मस्त ना अब चती लाई गैस तो मम्मी एक चटनी बनाऊँ हूँ लाओ अरे આવી રીતે ચટણી ખાન મજા આવે આ દેશી રીતે તમે જો ને તો બબુલ લેતા જજો હા અને હા મને મટી ગયું હા પાછી આવવાની ઓ જોઈ ખોલજો ફરી ટી શર્ટ જતા પકડજો આખી ખોલો ટૂંકી બની હા આખે હવે પહેર દો હવે કેવી તાપ લાગ્યો પરી તો બહાર બેઠી હે અને પેલા બે મસ્તી કાઢો ચાલો કરી મસ્તી કાઢવાનું પરી તો ઊંઘી જઈએ પરી તો ગાઈસ અમારે પરીને મટી ગયું થોડું થોડું જ છે વધારે નહીં પરી હારું કેમ મટી ગયું બિચારી નોખ રહી ગઈ નવું કરો તમે તો સવારે જોઈ મંદિરે જઈ આવો બહેણી ના ભૂલતા બહુ તો ઘેર જાય જાનું ગઈસ કેરી રસ લાવ્યા ને પેલો ડબ્બો ખાલી થયો ને એરો ઘસી દઈએ સવારે મસ્ત ને કોક ભરવા થાય આપણે વાખવાનું એ હે ને ઓહો તરબૂચ સારું મેં એક જ ડૂચો ભર્યો હતો ને પણ મસ્ત ઘણી મદદ હા હોત ના ખાતા ના અંદર એક તપેલી ભરેલી હા હવે તો પપ્પા એકલા પીવું ઠંડો પરી બે જણ મેં એ બંધ કર્યો હતો શરદી થઈ જાય ને તે પણ ડૉક્ટરને પૂછ્યું કે ડૉક્ટર કે એલર્જી છે તમારે હા મેં કીધું હા કે દવા લેજો હું આલુ તો કમ્પ્લીટ થઈ કદી નહીં થાય પછી શરદી બે ગોળીઓ ગળાને કહેતા બે ગળજો પછી તમારે મટી જશે કમ્પ્લીટ હો જીગાજીની એમ તો આલ દો હોતો નહીં ખાઈએ હો લેડો તમે ખાઈ લો ગાઈસ તો પરી મને બહાર બોલાવે કે બહાર આવે જો બહાર બોલાવતી હતી અમન એકલા પડે હતી તો જાય એ નહીં જવાનું એ રે વિચારતી છે કે અરે આખો દાળ બાઈકો લઈ લઈને ફરફર કરો મને જ ચમ નહીં લઈ જતા છે ખેતરમાં આવું કાલ તો લાવી હમ કાલ તો રવિવાર હ નહીં આવ ત્યારે દેવા બે છો તાણ આ જીગાજી કટ્ટું હું લઈ લઉં ખબર નહીં હું ચંપલ પહેરતી આવું જો ગઈસમાં ચંપલ છે મોટો હું નહીં એચી હું તે ચંપલ એ મોટો લાવી હા જીગાજી કટ્ટું લાવે પણ આપણાથી ઉપડે એમ નહીં બાજરી પાપાથી ઉપડે એમ નહીં બાજરી તો કાયમ મીઠી જ આવે નહીં દર વખત જીગાજી લાવું બાજરી બાજરીને તો પેલું થાય અહીંથી એવું કોઈ લોય ને કોઈને બાજરી લઈ લો ને તો આપણે લઈ લેવાની કોથળું તો અડધા કોથળા જેવું તો ત્યાંથી જ આવે ઊંટિયાથી અને આજે વળી સમિતિ મળી આપણને હા દાળ નહીં આવી પણ ઘઉં ચોખા ને બાજરી ના
વાયરો નહીં પણ બાર હા પૂછો નહીં ને તું આમ ઠંડુ લાગે મને પેલો ચા જોઈ રહ્યો એમ તો આવે છે ને આ એક વખત આરાય ડાળા હતું ને હા આટલેથી ઉપર ચડ્યો તો ને પેલા જઈને ઊંઘી ગયો તો હા હું આખો દાળી બાપર્યો તો તન શી કહું થયું આપણે બહાર આવીએ તો નીચે જોઈએ આ તો ઉપર હવે તો જો અમુક કાયમ બહાર આવીએ આટલામાં ફરીએ તો આમ નીચે ના જોતો હા જોઈએ આ ખૂણા ખાચરે જોઈએ તન અને આ તો ઉપર જ રહેતા આપણે એક વખત ખબર જાન ઉપર તો આર્યા કંજા ઉપરથી પડ્યો તો હા અહીંથી પડે તો અને વૈકણ આખો દાળી રહે તન એ તો તમે વૈકણ આવી એટલે ભારી ગયો તો હા ભાઈ બતાવી દીધું હમ એ ધાબા પર થઈને કંજી ઉપર થઈને આખો દાળી દાડા ફરે જ જો હમ અને અડધાથી લફ દઈને આટલો પડ્યો તન મેં કીધું ખૂબ પડી આખો દાડે તો મેં ટોયકો પાડે તો પાછો એ તો અધર ચડી ગયો અવાજ થયો ને એટલે એટલે હોર રાખવાનું ગરમી બહાર હોય આ બધા એમ કોઈ અંદર પૂરાઈ ગયા હોય ને એટલે ઝાડા ઉપર હોય તો આ બાજુ આવતી ને તો લાગશે બધો કોઈક હાફ ને ખાટલામાં ના ચડો બધા તો ખાટલામાં બે આટલે ચડ આપણે કમ માસી ઘેરે કોમ વાળા રહેતા ને તે તો ઘેર ઊંઘો વારે વહેલા ઉઠ્યા ને તો મોચા મહીને પહાડ જતી આવું તો બે આ ફોનમાં કેવું આવે દબણમાં ના આવે એટલે પડે રે હા એક દાડા વૈકણ ઠેર ગાઈસ આટલે અને હું બહાર નીકળતી હતી ઉનાળા મમ્મીને વય ઊંઘ્યો તો બહાર મારો મોચો પીરતા પપ્પા હા આટલે જીતામાનો આટલે જતો આટલે જ હા એટલે આવી અને કાળું દેખાણું લાઈટ તો બધી બંધ હતી ખાને છે ભેગ્યું ઓહ કાઢી તાણ તે તો વધારે મોડું નતું થયું તે સારું હતું બધો જાગતો હતો ચમ મળતી છે એટલે બાર 12:30 થયા હતા જેઠો કાકો ફોન જોતા હતા બાર આવી તો પાડી દે ના તો આટલો જ પડે ને આટલો ઊંઝો હા જીતામાન ઓય કળ જ પગ મેલો જ નતો તો જીતામાન પગમાં આવતી રહે સારું પગમાં નતો આવ્યો એટલે હા ઉનાળો હોય ને એટલે વધારે રાખે અરે નવા જાનો નંગા જવું હતું પણ હું રાત વખત નહીં જાઉં હા અને જો હવ નહીં આવી બાઈક હો બે જાઓ કોણ છે વાળા કરશે હા કાલ તો અપ્પુચી નથી ખોલતી આજ તો ખોલી એમ તો જો ગાઈસ હવે તો ખાસી ખોલા પહેલાં સવારે તો અપ્પુચી નથી ખોલતી એ તો યાર રહી ગયું નકો જ ફૂટી જતું તાત્કાલિક દાખલ લઈને દોડવી પડે અંદર નહીં વાગ્યું ને એટલે પાછું અંદર વાગ્યો જ ને તો દાખલ લઈ જવી પડત તન ગાઈસ આટલા પરીને વાગ્યું આવી વસે જો વાગ્યું ને તે વસો બંધ કરીએ પડી અને આટલા ભા ફોન જોવી ભાવ કરો ફોન જોવો મેચ અને આટલા સુવા બેઠી ગયા જવું અને આટલામાં ભઈલો રમવા હેડા ખાલી જા સંજુ ખાવા અને આટલા બાબુ હાથ ધોવાઈ અને આટલા જીગજી આઈ અને આટલા ખાન ચાલુ કરી દીધું કાકા હજી વિડીયો ઉતારે પછી ખા બેઠું બધું ભેગું બનાવ્યું તો મને નહીં ભાવતું ચટણી ના કેરીની ચટણી નહીં ભાવતી રોટલી અને કેરી રસ ખાવાનો તાર એટલે કેરીનો રસ બસ
ગાઈસ તો અમે ખાઈને પુલ ઉપર આવ્યા હતા, પરીને લઈને આવો, પરીને ખવડાવવા લઈ જઈએ ઘેર. હેડો મમ્મીને ખાવા બેઠો હશે મટી ગયો ખાશું પરીને. સારું બિચારું. હેડો પરી ખાવા. રોજ આરે આવી જ લાવો પરીને ખાવા છે. હું કહું जी तो बाहर बैठा मम्मी ने खा बैठो घर में पेलो जानो बड़ो मम्मी ने जोड़े गणेश्री आई जा आज तो मम्मी ने खोए हूँ तो परी खवराई दिए. परी नो खावा नहीं घटे लाओ ट्रेन शर्ट लेजे मैं ट्रेन शर्ट અમે પહેરવાની છે ને ઘરની સાસવેડી ના દહીં હતું ને થોડું અડધું એ નહોતું થોડું જ હતું. બપોરે કમ્પ્લેટ માં જોડે ખાઈ લે હવે. પર એ કમ્પ્લેટ ખાઈ લીધું હવે. જો બેઠો કુલર આગળ. પરી પહેલા વખત તે કુલર આગળ નહીં બીવાતી જબ્બર બીવાતી તાન પટી ગયો પાણી નહીં અંદર. અમે આપણે ચો એનું પેલું ચાલુ કરીએ પંપ એટલે ચાલો. બસ મમ્મીને પછી ખાઈ લે પછી વાંગ છે. ગઈશ તો પરી મસ્તી કાઢો ખાઈ લીધું ને હવે અમે જઈએ ગમત ઓટો મારો. ગોલું તો નહીં બીવાતો લે પરીન લઈ લો બાઈક હતો પાપા એક છો છે જવાનું હ કોઈ કરો જ ગામમાં વલ્લવથી જ જવાનું હ એમનામ જ જવાનું ખાલી ઓટો મારવા પેલો દુકાને જવાનું. પરી આવો ગઈ સમાગા જોયા છે દોડ્યા તાણ બેજા હેડ નહીં ફાવ કુદન તું લઈને બેસ. એને લઈ લેજે ખોળામાં મૂચો બે હોય પાછો. તો ગઈશ પરી એમાં ગતા આવો અમે જઈએ ગમો ખાલી એમને મોટો મારવા જ જઈએ. હવે ખાઈને ઓટા મારવાના ઉનાળામાં. પરી શું કરો કોણ ગાઈસ તો પરીને બી ઓટો મારવા લઈ જઈએ લોંગ ડ્રાઈવ ઉપર. દેડપ જવાનું મને યારું શરદી થઈ ગઈ છે વિચાર કરું બરફ ખાવ ના ખાવું. ઠંડુ ખાવાનું ચો બોલ ડોક્ટરે કશું કીધું નહીં મને. 2-3 જા બરફ ખાઈ જાના મટી જાય. પણ નવર કુંદન ડોક્ટરે કીધું જ નહીં કે તમારે ઠંડુ નહીં ખાવાનું કા નહીં ખાવાનું કશું નહીં કીધું. કોઈ એલર્જી હે તમારે એમ કીધું ખાલી એલર્જી શરદીની ઓછી કરે કોપરી કો 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 કોપરી કો હા કોપરી કો છે જો ઓયથી વળી જો એ તો કર્ણપુરમાં થઈને સીધો ઘેર પરી મેળવા બેથી દેડપ ચા બરફ લાવે ગાઈસ ગમમાં જતા હતી આમ તો દેણા જ જવાનું હતું પણ આ બરફ લાવે નહીં ગાય હોય કોઈ બરફ શરદી થઈ ગઈ ને બરફ હવે ખાઈ લે ચાલ થઈ જા કુંદન ને બધા અમે કહીએ જ કરીને બધા વાઘેશ્વરી સાગર એ પિલબાજ પ્રો મેક્સ વારી બેહરિયાન પેલા પારી બેહરી એકલી પરે જોવા છે પપ્પા સામુ જોઈએ ગાઈસ તો 10:20 થી પરી ગઈ તો ફરો હા અને બાઈક મેળ દીધું એક અને જો ગાઈસ
જો કઈશ ભમરીએ તો ઘર બનાવી દીધું ઘરમાં અમે ભમરી આવી કે ભાઈ બહાર આવે તો એ હાલ જોઈ નજર પડી મેં તો ખાસું મોટું ઘર કર્યું એટલી બધી ભમરી હોય એટલે બાઇકમાંથી ચાવી લઈ લઈએ પરી જો જતી રહી પેલી ફર જો એ હેડા હવે ગઈ ઊંઘી જઈએ 10:30 થવા આવ્યા જાનું વાસ્તો હોય ઊંઘ્યા હું ત્યાં બોલનું જગ્યાથી બે ધાબા ઉપર જો ઊંઘ્યા હું હઈ આ જબર ઊંઘ કહેવાય હું આવી હતી એમ કઈ નહીં 2 જ મિનિટમાં સીધું હોઈ ગયો આપણે ચલો પાહો ફેરીએ તા તો ઊંઘ આવે જાય તો હું તો વાર નહીં થાય ના બરફ ખાઈને હોઈ ગયો તો હવે આપણે હોઈ જઈએ ગુડ નાઇટ પપ્પા ગુડ નાઇટ પરીને ઘરમાં લાવી દઈએ પરી હેડો હેડો ખબર નહીં ઘરમાં તો અમારી એ પથારી થઈ જઈએ હવે ઊંઘી જઈએ ગુડ નાઇટ પરીને લેતા હો પછી ગઈશ તો અમારા બીજા વ્લોગમાં મળીએ